નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર પંથકમાં આવેલ રવેલ રેવતીનગરીના આંગણે 40 વર્ષ પૂર્વે નીકળેલ 1100 વર્ષ પુરાણી અજીત શાંતિની કાઉન્સ ગગ્યા પ્રતિમા સડેહલાનાથ સમુદાયના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રામસુરીશ્વરજી મહારાજાના હાથે અંજન થકી નિર્માણ પામેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના મૂળ નાયક તરીકે બિરાજમાન ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી વિજય અભય દેવ સુરેશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્ય શ્રી વિજય પિયુષ ભદ્ર સુરેશ્વરજી મહારાજા, કાર્યકુશળ પૂજ્ય આચાર્ય શ્રી વિજય મોક્ષ રત્ન સુરેશ્વરજી મહારાજા અધિઠાણાની નિશ્રામાં બિરાજમાન કરી નિર્માણ પામેલ જિનાલયની પ્રથમ સાલગીરી મહોત્સવ પૂજ્ય મુનિરાજ શ્રી હિતરુચિ મહારાજાના શિષ્ય રત્ન પૂજ્ય મુનિરાજ શ્રી હિતયશ વિજયજી મહારાજા અધિઠાણાની પાવનકારી નિશ્રામાં મહાસુદ 2 ને તારીખ 20 જાન્યુઆરીના રોજ ભારે હર્ષોલ્લાસ સહ ઉજવાયેલ। જિનાલયના જીર્ણોદ્ધારનો સંપૂર્ણ લાભાર્થી પરિવાર સરદારપુરા રવેલ નિવાસી સુશ્રાવિકા કાંતાબેન બાલચંદ્રભાઈ શેઠ પરિવાર દ્વારા આજનો સંપૂર્ણ લાભ લઈ પરિવારે ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવે। પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણા અન્વયે લાઇટના સંપૂર્ણ નિષેધ સાથે તબલા શરણાઈ સહ જીતુ નાયકના સથવારે પંડિત વર્ય નિતેશભાઈ ફોફાણીએ 18 અભિષેક પરિવારજનો સહ સૌને કરાવેલ। નવકારશી બાદ 17 ભેદી પૂજા થયેલ, જેમાં પૂજ્ય ગુરુ ભગવંતોએ વાસક્ષેપ આદિ કરેલ। સૌ પરિવારજનો સકળ સંઘ સહ વાજતે ગાજતે શિખર ઉપર શુભ મુહૂર્તે ધજા લહેરાવેલ, સવ્ય અક્ષતના વધામણા કરેલ। બાદમાં લાડુની પ્રભાવના થયેલ। પૂજ્ય ગુરુ ભગવંતોનું માંગલિક પ્રવચન સહ શાંતિનો પાઠ યોજાયેલ। આ પ્રસંગે રવેલ જૈન સંઘના પ્રમુખ પંડિત વર્ય હીરાભાઈ સિંહ શાહે સૌને આવકારી આજનો સંપૂર્ણ લાભ લેનાર શેઠ પરિવારની અનુમોદના કરેલ। પરિવારના સુરેશભાઈ, અશોકભાઈ, રાજેશભાઈ, અલ્કેશભાઈ આદિએ સંઘ દ્વારા મારા પરિવારને આવો સુંદર અવસર આપવા બદલ આભાર વ્યક્ત કરેલ। બાદમાં સૌએ સંઘ સ્વામી વાત્સલ્યનો લાભ લીધેલ। બાદમાં બપોરે શ્રી રવેલ જૈન સંઘની જનરલ બેઠક યોજાયેલ, જેમાં સંઘનું નવું ટ્રસ્ટી મંડળ અમલમાં આવેલ, જેની કામગીરીની સમીક્ષા થયેલ તેમજ આગામી સમયમાં રવેલ નગરના અને દુગાણી પરિવારના પનોતા પુત્ર જાપનિષ્ઠ 5મા વર્ષી તપના આરાધક પૂજ્ય આચાર્ય શ્રી વર્ધમાન સાગર સુરેશ્વરજી મહારાજા પોતાના સમુદાય સહ માદરે વતન રવેલ નગરે પધારનાર હોય તેમના કાર્યક્રમનું સૌને સહકાર થકી સુંદર આયોજન કરવામાં આવેલ। રવેલ વાસીઓ વિશાળ સંખ્યામાં હાજર રહી હર્ષોલ્લાસ સહ પ્રથમ સાલગીરીની ભવ્ય ઉજવણી કરેલ। આ પ્રસંગે જીવદયાની ટીપ કરવામાં આવેલ। રવેલ નગરે અનેક શ્રમણ શ્રમણી ભગવંતો દર્શનાર્થે આવતા હોય નૂતન ભવનમાં ભોજન સહ રહેવાની સુંદર વ્યવસ્થાનું આયોજન થયેલ।